શું આવે? માનો કે બીજું નહીં ખરીદવાનું, હું તમને કહું બરાબર. માનો કે તમે DTR થઈ ગયા, DTR એટલે ડિસ્ટ્રીબ્યુટર બરાબર. હવે ડિસ્ટ્રીબ્યુટર થઈ ગયા તમે, એના પછી ફાસ્ટ આગળ જવા માટે, જેમ કે સાહેબે તમને કીધું ને કે આપણે બિઝનેસ કરીએ છીએ પણ ફાસ્ટ આગળ જવું છે, કેવી રીતે જવાનું? એટલે કે તમે ત્યાંથી જો અહીંયા આગળ આવ્યા તમે બરાબર, તો સાયકલ ઉપર આવીએ આપણે તો કેટલો ટાઈમ છે? ઓછામાં ઓછો 2.5 થી 3 કલાક છે. બાઇક ઉપર આવો તો 1.5-2 કલાકની અંદર, અને કાર લઈને આવો તો 1 કલાકની અંદર. તો આ એક પોતા તમને જે બતાવવા જઈ રહ્યો છું, એકદમ સ્પીડી તમે આગળ જઈ શકશો, ફાસ્ટ આગળ જઈ શકો. એને કંપનીએ આપ્યું છે નામ, શું ખબર છે? સ્ટાર એન્જિયર. હાથથી કરાયું કરો, હાથથી કરાયું કરો, પેનનું થશે. સ્ટાર એન્જિયર, સ્ટાર એન્જિયર બરાબર. સ્ટાર એન્જિયર એટલે શું કે તમે જેમ રજીસ્ટર કર્યું ને કે સાહેબે તમને બતાવ્યું હતું આમ આ રીતે આ યુ છો તમે છો બરાબર. તમે જેમ કે રજીસ્ટર કર્યું એક વ્યક્તિ, આ બીજો વ્યક્તિ, આ ત્રીજો વ્યક્તિ, આ ચોથો વ્યક્તિ, પાંચમો વ્યક્તિ, છઠ્ઠો વ્યક્તિ, સાતમો વ્યક્તિ, આઠમો, નવમો અને ટોટલ આ 10. આ 10 તમે કર્યા ને, 10 DTR 10 રજીસ્ટર કરો છો અને તમે બની જાઓ છો એન્જિયર. તમે બની ગયા એન્જિયર. પણ હવે સ્ટાર એન્જિયર બનવા માટે આપણે શું કરવાનું છે કે આ 10 વ્યક્તિ રજીસ્ટર થયા ને એની અંદર તમે હમણાં એક પ્રશ્ન કર્યો સાહેબને કે આપણે આ બધા લીડરો જોઈન કરવાના કે ખેડૂતો. મેં તમને ગઈકાલે પણ કીધું હતું કે ક્વોન્ટિટી એક વખત એકઠી કરશે તો ક્વોન્ટિટીમાંથી ક્વોલિટી નીકળશે. આ આપણી જોડે 10 થયા, શું ક્વોન્ટિટી થઈ ગઈ બરાબર. આ 10 ક્વોન્ટિટીમાંથી ખાલી 3 ક્વોલિટી કાઢવાની છે. 10 માંથી કોઈ પણ એક વ્યક્તિ તો તમને એમ કહેશે કે નહીં મારા રચી કામ આગળ કરવું છે બરાબર. આ એક વ્યક્તિ છે ને એને જો એન્જિયર બની અને 10 કરી દીધા એને, તો આ એન્જિયર બની ગયો. 10 રજીસ્ટર આપણી જેમ જ એને બરાબર. બીજા નંબરમાં કદાચ કોઈ વ્યક્તિ એવું કીધું કે આને કીધું કે મારે 10 કરી દેવા છે બરાબર, મારે પણ એન્જિનિયર કરવું છે, તો આ એન્જિનિયર 2 બની ગયો, બીજો નંબર એન્જિનિયર. પછી ત્રીજો વ્યક્તિ કીધું કે આને 10 કરી દીધા તો આ પણ એન્જિનિયર બની ગયો. તો એ રીતના 1, 2 અને 3 એન્જિનિયર તમારી ડાઉનમાં બને છે તો તમે થઈ જાવ છો સ્ટાર એન્જિનિયર. ખેલા તમારી પાસે વ્યક્તિ કેટલા આવ્યા? હે 40, 10, 20, 30 અને તમારા 10, ટોટલ 40 વ્યક્તિ આવી ગયા બરાબર. આ જ રીતના આ લોકોને ડુપ્લિકેશન કરાવવાનું છે આપણે. આ રીતના આ લોકોને ડુપ્લિકેશન કરાવો. આ લોકો પણ 3 વ્યક્તિનો 10 કરો તો આ સ્ટાર એન્જિયર થઈ જાય આ વ્યક્તિ. આ જ રીતના આ લોકો પણ 3 કરે તો આ પણ 10 થઈ જાય. બરાબર. અને એ જ રીતના આ પણ વ્યક્તિ કરે, ટોટલ 3 થઈ ગયા ને, તો 30, 30, 60 ને 30, 90 બરાબર. 90 અને 40 પ્લસ 90 ટોટલ થયા કેટલા? 130 વ્યક્તિ. 130 કેમ થઈ ગઈ તમારી? તમે તો કેટલા સ્પોન્સર કર્યા છે? ખાલી 10 જ, પણ ડુપ્લિકેશન કરાયું આપણા જેમ જ શીખવાડ્યું. એ લોકો લીડર બનાયા બરાબર. તમારી પાસે લીડર કેટલા આવ્યા આમાંથી? 12 લીડર થઈ ગયા. આ તમને શોર્ટમાં બતાવ્યું, મેં ખાલી 10 જ કર્યા છે. પણ આનાથી કદાચ આપણે નેગેટિવ વિચારીએ, માઇનસ, કે મેં 10 રજીસ્ટર કર્યા પણ એની અંદરથી 3 નથી આવ્યા બરાબર, કોઈ 3 એવા નથી થયા, તો આપણો સેલ્સનો રેશિયો છે કે 10% તો રિઝલ્ટ આવે ને આવે જ. તો 10 માંથી એક વ્યક્તિ તો આવે કે નહીં, તો બીજા 10 કરી દઈએ. બીજા 10 રજીસ્ટર કર્યા, એમાંથી એક આવ્યો, બીજા 10 કર્યા, એવી રીતે તો તમે ટોટલ 30 કરો છો અહીંયા, તો 30 માંથી 3 તો આવે જ ને બરાબર. પછી ફરી બીજા 30 કર્યા, આપણે 100 કરવાના જ છે, તો બીજા 30 કર્યા, એમાંથી પણ 3 આવ્યા. એનાથી પછી બીજા 30 કર્યા, એમાંથી પણ 3 આવ્યા, સોરી બરાબર. 3, 9 થઈ ગયા બરાબર. પણ આ જ રીતના જો ડુપ્લિકેશન તમને એકદમ ફાસ્ટ જવા માટે કીધું કે તમે 10 કરી અને એમાંથી 3 લાવો અને એ લોકોને ડુપ્લિકેશન કરાવો, તો તમારું અહીંયા 12 લીડર આવી જાય છે. પણ આ રીતે પણ 3, 9 થઈ ગયા
અને તમારી ટીમ કેટલી થઈ અહીંયા 90 બસ તમે 10 બીજા કરી દો રજીસ્ટર એટલે તમે 100 ની ટીમ થઈ જાય તમારી. એટલે તમે બની ગયા વિક્રમવીર. હવે વિક્રમવીર તમે થઈ જાવ છો, વિક્રમવીરનો એવોર્ડ લેવા જાવ ત્યારે તમારી પાસે લીડર કેટલા હશે? પણ આ સિસ્ટમથી કરીએ ને તો જ બહાર આવશે. બાકી પ્રેક્ટિકલ તમને સાચી વસ્તુ કંઈ ખોટું નહીં કહું. હમણાં જ અમારી જોડે એક લીડર આવ્યો હતો, બરાબર, હમણાં જ લાસ્ટ વખત અમે કંપનીમાં ગયા હતા, એ વિક્રમવીર થયા પણ એમની પાસે એક પણ વ્યક્તિ નતા. 130 સોરી આધાર કાર્ડ કલેક્શન કરી કેટલા 130 એના ડાયરેક્ટ 100 કરે એટલે વિક્રમવીર થઈ ગયો. એની વાઇફમાં 30 નાખી દીધા. સાહેબે જેમ કીધું હમણાં 130 વ્યક્તિ. એક વ્યક્તિ હતો સાહેબ એમની પાસે? એક વ્યક્તિ નતો. તમે ખાલી જો વિક્રમવીર એ રીતના બનો છો ને તો તમને ઇન્કમ નહીં આવે. એક વખત આવી જશે. કારણ કે શું, એ લોકો બધાને ખાલી આધાર કાર્ડ કોકને લઈ લીધો કે ભાઈ માલ રજીસ્ટર કરવું છે, લઈને તું આધાર કાર્ડ કે તું માલ વેચી દઈશ, જાવ તું આધાર કાર્ડ તું માલ વેચી દઈશ. એમ માલ શેર કરી તમે આધાર કાર્ડ કલેક્શન કરી અને તમે રજીસ્ટર કરશો ને તો તમારી ઇન્કમ નહીં દેખાય. વિક્રમવીર થશો તો પણ આ સત્ય વાત તો તમને પછી પણ તમે જો આ રીતના કામ કર્યું છે ને ટીમ સાથે, ટીમ બનાવીને, તો તમારી પાસે ઓછામાં ઓછા 12 લીડર, તમે વિક્રમવીર થવા જશો ને ત્યારે 12 લીડર હશે અને એ 12 લીડર તમને એવોર્ડ લેતા જોશે તો એમનામાં જોશ આવી જશે કે નહીં યાર મારે પણ એવોર્ડ લેવો છે. તો આ લોકો પણ 30 કરે છે એની જગ્યાએ 100 પૂરા કરી દેશે ફાસ્ટ, બરાબર. તો એ લોકોએ વિક્રમવીરને એવોર્ડ લઈ શકે છે. હવે એ લોકો જ્યારે 12 વ્યક્તિ વિક્રમવીર થઈ જાય ત્યારે તમે ક્યાં જતા રહેશો? OBS જેમ સાહેબે બતાવ્યું હતું ને, 1000 ની ટીમ OBS 1000 ની ટીમ, બરાબર, અને 51,000 રૂપિયાની ગિફ્ટ આપશે છે. ફાસ્ટ પહોંચી જવાય પણ શું કરીએ તો આ રીતે ડુપ્લિકેશન, ખાસ ડુપ્લિકેશન ઉપર ધ્યાન આપવાનું છે. અને આ જ રીતના તમે કરશો ને તો ડુપ્લિકેશન થતા ને તો તમે અમને જેટલો ટાઈમ લાગે છે એના અડધા સમયની અંદર તમે એડી બની જશો, એસોસિએટ ડાયરેક્ટર. 5,000 ની ટીમ થતા વાર નહીં લાગે. કારણ કે જ્યારે તમારા 100 પૂરા થઈ જશે, 100 ને 40 પૂરા થઈ જશે ને ત્યારથી આપણી કંપનીની અંદર એક જબરજસ્ત સિસ્ટમ છે. કોઈ કંપનીમાં નથી કે જે 35 થી વધારે કોર્ડિનેટર મેળવવું બેસાડી દે અને એ લોકો તમારી ટીમનું ફોલોઅપ રહેશે.